કેમ છો વિદ્યાર્થી મિત્રો? દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત NH જીરુવાલા પ્રાથમિક શાળા દાહોદ પ્રસ્તુત ઈ-લર્નિંગ ક્લાસમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય ગુજરાતીમાં વ્યાકરણ વિભાગની અંદર નામપદ અને ક્રિયાપદની સમજ કેળવીશું. સૌપ્રથમ આપણે નામપદ વિશે જાણીએ તો સ્વર અને વ્યંજન ભેગા થઈ જુદા જુદા અક્ષરોથી શબ્દ બને છે. એ તમને બધાને ખબર જ છે. જુદા જુદા અક્ષરો ભેગાથી તેમાંથી એક અર્થ બને છે જેને શબ્દ કહેવામાં આવે છે. જેમ કે કિનારો, સમુદ્ર, ટિકિટ, કાગળ, આ બધા જુદા જુદા અક્ષરો ભેગા થઈને શું બને છે? એક શબ્દ, અને તેમાંથી એક ચોક્કસ અર્થ નીકળતો હોય છે. આપણે નામપદના અહીંયા ઉદાહરણ મેં અમુક લખ્યા છે, એ જોઈ લો. તે ટિકિટ લાવ્યો છે. વેદ સાહેબનો પત્ર છે. જો અહીંયા તમે જોઈ શકો છો, વાક્યની અંદર જ્યારે શબ્દનો ઉપયોગ થાય ત્યારે તેને પદ કહે છે. આજે ટિકિટ લાવ્યો, વેદ સાહેબ, પત્ર, કાગળ, કાઢીને, મારા હાથમાં, આ બધા શું છે? પદ છે. શું છે? પદ છે. એટલે જુદા જુદા પદ ભેગા થઈને શું બને છે? એક વાક્ય બને છે. બરાબર? તો આપણે આ ઉદાહરણ આપણે જોયું તો એના અંદર તમે જોઈ શકો છો કે ટિકિટ, પ્રથમ ઉદાહરણમાં તે ટિકિટ લાવ્યો છે, તો ટિકિટ એ શું છે? એક નામ છે. બીજા ઉદાહરણમાં વેદ સાહેબનો પત્ર છે, તો પત્ર એ શું છે? એક નામ છે. કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો, તો કાગળ અને હાથ એ શું છે? એક નામ છે. તો આ નામપદ શું કહેવાય? નામપદ કહેવાય. નિરંજન અને રવિવાર એ પણ શું છે? એક નામ છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે નામપદની અંદર તમે જોઈ શકો છો કે અમુક વાક્યમાં એક કરતાં વધારે પણ નામો હોઈ શકે છે. નામપદ કોને કહેવાય? તો વ્યક્તિ, પદાર્થ, વસ્તુ વગેરેની ઓળખ માટેના શબ્દને શું કહેવાય? નામ કહે છે. કોઈ પણ વ્યક્તિ હોય, પદાર્થ હોય કે વસ્તુ હોય, એની ઓળખ માટેના શબ્દને શું કહેવામાં આવે? નામ કહેવામાં આવે છે. બરાબર? આ નામો જ્યારે વાક્યમાં વપરાય છે ત્યારે નામપદ તરીકે ઓળખાય છે. હવે આપણે નામપદના પ્રકાર જોઈએ તો વ્યક્તિને સૂચવતા નામને વ્યક્તિવાચક નામ, કે જે રીતે આપણે સંજ્ઞા જોયા તે વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક, સેમ એવું જ છે. તો વ્યક્તિને સૂચવતા નામને શું કહેવાય? વ્યક્તિવાચક નામ કહેવાય. જેવી રીતે કોઈ એક વ્યક્તિની વાત કરવામાં આવી હોય, બરાબર? હેતવી, કૃતુ, આકાશ, પ્રેમ, ગાંધીજી, બરાબર? એવા કોઈ વ્યક્તિ, કોઈ નગરની વાત કરવામાં આવી હોય, કોઈ શહેરની, ધારો કે દાહોદ, બરાબર, અમદાવાદ, ગંગા, બરાબર, કોઈ નદીની વાત કરવામાં આવી હોય તો એ શું થયું? એ વ્યક્તિવાચક નામ થયું. એના પછીનો આપણે જોઈએ તો પદાર્થ જો દ્રવ્યને સૂચવતો હોય તો દ્રવ્યવાચક નામ કહે છે. તમને બધાને ખબર છે દ્રવ્ય કોને કહેવાય? તો ઘી, તેલ, સોનું, લોખંડ, તાંબુ, બરાબર, કોલસો, એ બધું શું કહેવાય? એક જાતના દ્રવ્ય કહેવાય. તો વાક્યમાં જ્યારે પણ આ પ્રકારના શબ્દોનો ઉપયોગ થયો હોય તો તમારે સમજી જવાનું કે શું છે? દ્રવ્યવાચક નામ છે. ત્રીજું જોઈએ, આખી જાતિને સૂચવતા નામને જાતિવાચક નામ કહે છે. આપણે ઉપર વ્યક્તિવાચક જોયું, બરાબર? ધારો કે અહીંયા હેતવી, કૃતુ એક વ્યક્તિનું જ નામ આપેલું છે, પણ એવી રીતે છોકરો, છોકરી, બરાબર, એવું નામ આપેલું હોય તો એ શું કહેવાય? જાતિવાચક નામ કહેવાય. વાઘ, બકરી, ઝાડ, નદી, પર્વત, સરોવર, પશુ, પંખી, નગર, ગામ, શાળા, ફૂલ, દેશ વગેરે બધા શું છે? આખી જાતિને સૂચવે એટલે જાતિવાચક નામ કહેવાય. એના પછી જોઈએ, આખા જૂથ કે સમૂહને એક સાથે સૂચવતા નામને સમૂહવાચક નામ કહે છે. દાખલા તરીકે લશ્કર, ટોળું, ઝુમખું, વર્ગ. આમાં તમે જોઈ શકો છો કોઈ એક વ્યક્તિ ના હોય પણ ઘણી બધી વ્યક્તિ ભેગી થઈને સમૂહ દ્વારા કાર્ય કરે, બરાબર? ત્યારે એને સમૂહવાચક નામ કહેવાય. એના પછી જોઈએ, કશા ભાવને સૂચવતા નામને ભાવવાચક નામ કહે છે. એટલે આપણા વ્યક્તિના અંદર જે ભાવ સૂચવાય છે એને ભાવવાચક, જેમ કે પ્રેમ, ગુસ્સો, ધૃણા, હર્ષ, શોક, બરાબર? એ બધા શું થયા? એક પ્રકારના ભાવ થયા. એ પછી જોઈએ
ક્રિયાને સૂચવતા નામને ક્રિયાવાચક નામ કહે, જેમ કે ચાલવું, દોડવું, ખેંચવું, રમવું, બોલવું, હસવું, ગાવું, એ બધી શું કહેવાય? ક્રિયા કહેવાય. બરાબર. આ ઉપરના જ મેં તમને બતાવ્યા આ નામો જ્યારે વાક્યમાં વપરાય છે ત્યારે નામપદ તરીકે ઓળખાય છે. એક વાક્યમાં એક કરતાં વધુ નામો હોઈ શકે, કારણ કે એમાં ઘણી વ્યક્તિઓ, પદાર્થોની વાત કરવામાં આવી હોય છે. આ નામપદના પ્રકાર છે. તમને ફક્ત એટલું એવું પણ પૂછવામાં આવે કે વાક્યમાં નામપદ શોધો. બરાબર. નિરંજન ટિકિટ લાવ્યો છે, તો એ વાક્યમાં નિરંજને શું થશે? નામપદ થશે. બરાબર ને? હા. અને તમને પૂછવામાં આવે કે ધારો કે એવું પૂછવામાં આવે કે હેતવી રમે છે, તો આમાંથી નામપદ જણાવો કે નામપદનો પ્રકાર જણાવો. તો હેતવી એ શું થયું? વ્યક્તિવાચક નામ થયું. તેનો પ્રકાર તમારે જણાવવાનો. બરાબર. હવે જોઈએ આપણે ક્રિયાપદ. હંમેશા જોવાનું કોઈ પણ વ્યાકરણ હોય ને તો એનું જે શીર્ષક હોય ને એ બરાબર સમજી લેવાનું. મેં તમને નામપદ સમજાવ્યા. નામ એટલે કોઈ વ્યક્તિનું નામ. બરાબર. પદાર્થ, વ્યક્તિનું. બરાબર. પદ એટલે વાક્યમાં કોઈ પણ શબ્દ વપરાય એને પદ કહેવામાં આવે. એવી રીતે ક્રિયા. ક્રિયા બે પ્રકારની હોય. ઘટના દર્શાવે અને સ્થિતિ દર્શાવે. બરાબર. એ ક્રિયાપદ કહેવાય. ઘંટ વાગતા ચર્ચા અટકી. આ તમે જોયું. બરાબર. બીજું છે સોમનાથે એમની ડાયરી ખોલી. માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. પહેલવાન હસી પડ્યો. કનુ શરમાઈ ગયો. બરાબર. આ 5 વાક્યો તમે જોયા. પહેલા વાક્યમાં કોઈ ઘટના બની તેની વાત છે, એટલે કે એક ચર્ચા, ઘંટ વાગતા ચર્ચા અટકી, એટલે કે ચર્ચા થતી હતી. બરાબર. અને ઘંટ વાગી અને શું થઈ? ચર્ચા અટકી ગઈ, એટલે ઘટના થઈ. તેમ અટકે એ પણ ઘટના છે. એની સાથે જ સહજ અથવા કોઈ કુદરતી સંજોગો અનુસારે થાય છે. અટકવું એ પ્રક્રિયા છે. બીજા વાક્યમાં સોમનાથે કોઈ ક્રિયા એની વાત થયેલી છે. શું થયેલી છે? ક્રિયા કરી, એટલે કે એમની ડાયરી ખોલી, તો એ શું થઈ? એક પ્રકારની ક્રિયા થઈ. સોમનાથે ઈરાદાપૂર્વક સ્વતંત્રતાથી પોતાની ઈચ્છાથી પ્રવૃત્તિ કરી, તેથી તે ક્રિયા ગણાય. શું ગણાય? ક્રિયા ગણાય. ત્રીજા વાક્યમાં છે કે માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે, તો અહીંયા સ્થિતિનું વર્ણન કરવામાં આવે છે. શેનું વર્ણન કરવામાં આવે છે? સ્થિતિનું. વાક્યમાં સામાન્ય રીતે ઓછામાં ઓછું એક નામપદ અને એક ક્રિયાપદ હોય. વાક્યમાં ઓછામાં ઓછું કેટલાક ક્રિયાપદ હોય? એક નામપદ અને એક ક્રિયાપદ હોય. વાક્ય રચનામાં નામપદ પહેલા આવે અને ક્રિયાપદ અંતે આવે. હંમેશા યાદ રાખવાનું કે અટકી એ ક્રિયાપદ છે. એ ક્યારે આવે છે? વાક્યની અંતે આવે છે. અટકવું એટલે કે આપણે કાર્ય ચાલતું હતું. બરાબર. અને ચર્ચા અટકી ગઈ, એટલે અટકવાની ક્રિયા થઈ. સોમનાથે એમની ડાયરી ખોલી, તો ખોલવાની, ડાયરી ખોલવાની શું થઈ? ક્રિયા થઈ. તો હંમેશા ક્રિયાપદ નામપદ પછી જ આવે, એટલે કે વાક્યના અંતે આવે છે. સોમનાથ, તમને અહીંયા એ પણ પૂછવામાં આવે નામપદ અને ક્રિયાપદ બંને શોધો. તો ઘંટ એ શું થયું? નામપદ થયું. સોમનાથ અને ડાયરી એ શું થયું? ક્રિયાપદ થયું. બરાબર. એટલે હંમેશા નામપદ વાક્યમાં પહેલા આવે છે અને ક્રિયાપદ તેના પછી આવે છે. માધવપુર સૌરાષ્ટ્ર એ શું છે? નામપદ છે. વૃંદાવન એ પણ શું છે? નામપદ છે. અને છે એ શું છે? ક્રિયાપદ છે. પહેલવાન એ શું છે? નામપદ છે. અને પડ્યો, હસી પડ્યો એ શું થયું? ક્રિયાપદ થયું. કનુ એ શું છે? નામપદ છે. અને ગયો એ શું છે? ક્રિયાપદ છે. બરાબર. ઉપરના વાક્યમાં સોમનાથે ડાયરી જેવા શબ્દો નામપદ બતાવે છે અને ખોલી, પડ્યો, અટકી, ગયો, છે જેવા શબ્દો ક્રિયાપદ બતાવે છે. વિદ્યાર્થી મિત્રો એટલું ધ્યાન રાખજો કે નામપદ હંમેશા વ્યક્તિ કે પદાર્થ બતાવે અને તે ક્રિયાપદની પહેલા ગોઠવાય. બરાબર. ક્રિયાપદ જે છે એ ઘટના કે સ્થિતિ બતાવે અને વાક્યની અંતે ગોઠવાય. એ તમે વાક્ય જોશો એટલે તમને સમજણ પડી ગઈ હશે. વાક્યમાં જેટલા નામપદ હોય એ સામાન્ય રીતે ક્રિયાપદ પહેલા જ આવે છે. તમે જોયું હશે. અટકી એ ઘંટની
પછી જ આવે છે, બરાબર. સોમનાથ અને ડાયરી એ શું છે? નામપદ છે અને છેલ્લે ક્રિયાપદ મૂકવામાં આવ્યું છે. યાદ રાખજો કે વાક્ય રચના સમજવાનો આ પાયો છે. તમે આ સમજી ગયા તો તમને નામપદ અને ક્રિયાપદ આવડી જશે. વિદ્યાર્થી મિત્રો, અમે તમને જેટલું પણ સમજાવ્યું છે તમે તમારી નોટમાં સારા અક્ષરે લખવાનું છે અને તમારે તમારી જાતે નામપદ અને ક્રિયાપદના 5 ઉદાહરણ નોટબુકમાં લખવાના છે. આભાર.